નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું. વિદ્યાર્થી મિત્રો, 3 માર્ક્સમાં પૂછાઈ શકે એક સરસ મજાનો સવાલ જેનું નામ છે હુંડિયામણનો દર. ડોલરના ભાવ રૂપિયામાં કઈ રીતે નક્કી થાય એવું સમજાવતો આ સરસ મજાનો મુદ્દો બોર્ડની પરીક્ષામાં તો આઈ એમ વેરી શ્યોર તમને કામમાં લાગશે ને લાગશે, પણ આખી જિંદગી તમને કામમાં લાગે એવો મુદ્દો છે. જેને લાગે છે અટપટો અને અઘરો, એના માટે આપણે બનાવી દઈએ છીએ સરળ અને સ્પષ્ટ. ઓકે, તો વાર લગાડ્યા વગર શરૂ કરીએ. ચેપ્ટર નંબર 9 વિદેશ વેપારની અંદર આ હુંડિયામણનો દર છેલ્લો ટોપિક આપેલો છે, તો એની જરાક આપણે ચર્ચા કરી લઈએ. ડોલરના ભાવ વધે ક્યારે અને ઘટે ક્યારે શું કહેવાય. ઓકે, તો સૌથી પહેલા ડોલરની વ્યાખ્યા, હુંડિયામણના દરની વ્યાખ્યા સમજી લઈએ. હુંડિયામણનો મતલબ થાય બીજા દેશનું ચલણ. ઓકે, એટલે આપણા માટે રૂપિયો હુંડિયામણ ન કહેવાય. આપણા માટે છે ડોલર ને યેન ને યુઆન ને રૂબલ ને રૂપી ને જેટલા, રૂપી તો નહીં સોરી, એ સિવાયના બધા આપણા માટે વિદેશી હુંડિયામણ કહેવાય. હવે એને ખરીદવા માટેનો દરનો મતલબ શું થાય? દરનો મતલબ થાય કિંમત. ઓકે, તો ડોલર ખરીદવાની કિંમત કે કોઈ પણ વિદેશી ચલણને ખરીદવાની કિંમત, એને કહેવાય હુંડિયામણનો દર. આ સાદી સિમ્પલ વ્યાખ્યા. મારે $1 લેવો છે, આ મારે મારા દેશને કેટલા રૂપિયા દેવાના, તો એને હુંડિયામણનો દર કહેવાય. હવે એની વ્યાખ્યા શું આપી છે? જે દરે, આ દરનો મતલબ થાય કિંમત. ઓકે, તો જે દરે કોઈ એક દેશના ચલણનું અન્ય દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય એ દરને હુંડિયામણનો દર કહેવાય. એટલે જે કિંમતે તમે એક દેશનું ચલણ બીજા દેશમાં ફેરવી શકો એને હુંડિયામણનો દર કહેવાય. બીજી પણ એક વ્યાખ્યા છે કે એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી, બોલે તો રજૂ થતી કિંમત, એને હુંડિયામણનો દર તમે કહી શકો. એટલે એક દેશના ચલણને બીજા દેશમાં કયા આંકડામાં રજૂ કરી શકો, તો એક કિંમતને હુંડિયામણનો દર. અને સહેલામાં સહેલી વ્યાખ્યા કે તમારે બીજા દેશનું કોઈ પણ એક એકમ ખરીદવું છે. ઓકે, બીજા દેશના ચલણનું, દાખલા કે મારે અમેરિકાનો $1 લેવો છે. હવે ખરીદવા માટે આપણા દેશનું ચલણ એટલે કે રૂપિયાના જેટલા એકમ ચૂકવવા પડે એ કિંમતને શું કહેવાય ભાઈ? હુંડિયામણનો દર. હવે આ હુંડિયામણનો દર જો અહીં લખ્યું છે કે $1 બરાબર 65 રૂપિયા છે, 1 પાઉન્ડ બરાબર 90 રૂપિયા છે, તો $1 બરાબર 65 રૂપિયાનો મતલબ એમ થશે અહીંયા કે ભાઈ $1 મારે અમેરિકાનો ખરીદવો છે, એના માટે આપણે આપણા 65 રૂપિયા દેવા પડશે. 1 પાઉન્ડ મારે અહીંયા ખરીદવો છે તો મારે મારા 90 રૂપિયા ચૂકવવા પડશે. આને હુંડિયામણનો દર તમે બોલી શકો. અલગ અલગ ચલણ પ્રમાણે હુંડિયામણનો દર અલગ અલગ હંમેશા હોય છે, એક સરખો નથી હોતો. અચ્છા, આ ડોલરના ભાવ જે છે અહીંયા, એમાં વધારો કે ઘટાડો થાય તો શું થાય? પહેલા આપણે જોઈ લઈએ વધારો થાય તો શું થાય. જો કે જો ડોલરના ભાવ વધે તો વધ્યા કોને કહેવાય? એ પણ બુદ્ધિ ચાલવી જોઈએ. વધે એટલે $1 બરાબર પહેલા 60 રૂપિયા હોય, વધીને 65 રૂપિયા થાય. એનો મતલબ એમ કે ડોલર ખરીદવા માટે, મેળવવા માટે પહેલા કરતા 5 રૂપિયા વધારે આપવા પડે. અને એના લીધે એવું સાબિત થાય કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના રૂપિયાની વેલ્યુ શું થઈ? ડાઉન. આપણી વેલ્યુ ડાઉન થઈ કેમ કહેવાય? અહીંયા તો ભાવ વધ્યો છે, વેલ્યુ ડાઉન થઈ, પ્રતિષ્ઠા ઘટી. કેમ પ્રતિષ્ઠા ઘટી? પહેલા 60 રૂપિયા દેતા હતા ને ડોલર આવી જતો હતો, હવે 5 રૂપિયા એક્સ્ટ્રા દઈએ છે તો $1 આવે છે, વધારે કાંઈ આવતું નથી. એટલે 5 રૂપિયા પહેલા કરતા એક્સ્ટ્રા દેવા પડે છે, તો એ મળે છે એટલું ને એટલું જ પાછું. ઓકે, તો એ બાબત આપણે ધ્યાનમાં રાખવાની. તો એ $5 5 રૂપિયા વધારે દેવા પડે છે. એનું સીધું સિમ્પલ પરિણામ શું આવે? જો MCQમાં ઘણી બધી વાર આ પૂછાય છે, ધ્યાન રાખજો, ભૂલી નહીં જતા, કે આયાતો ઘટે છે અને નિકાસો વધે છે. તો આયાતો કેમ ઘટે ભાઈ? આયાતો એટલા માટે ઘટે કારણ કે આયાત કરનાર વેપારીને ડોલર ખરીદવો મોંઘો પડે. પહેલા ડોલર 60 રૂપિયામાં પડતો તો 65 રૂપિયામાં પડે. તો જે વેપારીઓ વિદેશમાંથી આયાત કરતા હોય અને એનું પેમેન્ટ ડોલરમાં કરતા હોય એના ફાંફા પડી જાય, એટલે એ મોંઘું પડે. અને એના કારણે આયાત મોંઘી થતા આયાતમાં શું થાય? ઘટાડો. ફાયદો કોને થાય? નિકાસ કરવાવાળા વેપારીઓને. કે નિકાસ કરનારા વેપારીઓને $1 બરાબર પહેલા 60 રૂપિયા મળતા હોય, હવે 5 રૂપિયા ઝાઝા મળવા માંડે, એટલે નિકાસમાં શું થાય? વધારો. ઓકે, તો આયાત ઘટે અને નિકાસ વધે. ઓકે, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, જો હુંડિયામણનો દર ઘટે તો, જો ઘટે તો શું થાય સમજી લો. હુંડિયામણનો દર ઘટે તો $1 બરાબર પહેલા 60 રૂપિયા હોય, પછી ઘટીને કેટલા રૂપિયા થાય? 55 રૂપિયા થાય. ઓકે, અને એના કારણે પરિણામ એ થાય કે પહેલા કરતા 5 રૂપિયા ઓછા દેવાના થાય. ભારતને ફાયદો. ભારતને ફાયદો એટલે ભારતના રૂપિયાની વેલ્યુ વધી કહેવાય. અને રૂપિયાની વેલ્યુ કેમ વધી? કારણ કે પહેલા 60 રૂપિયા દેતા હતા ત્યારે માંડ $1 આવતો હતો, હવે 55 રૂપિયા, 5 રૂપિયા ઓછા દેશો તોય ડોલર મળી જશે. એટલે આપણા રૂપિયાની વેલ્યુ વધી કહેવાય. ઓકે, અને પહેલા કરતા 5 રૂપિયા ઓછા દેવા પડે. અને ફાયદો શું થાય? કે આયાતો વધે, નિકાસો ઘટે. પરિણામ એ આવે.
ઓકે, તો મારો મંતવ્ય નાનું એવું છે કે ઉપરનું આટલું યાદ રાખશો, પહેલા 4 લીટી, અને એનું ઊંધું આમાં લખી નાખશો તો ઓટોમેટિક કામ થઈ જશે. વાત રહી હવે કે આ ડોલરના ભાવ જે છે નક્કી કઈ રીતે થાય, તો મોટા ભાગે નક્કી કરે છે દેશની સરકાર આયાત અને નિકાસને અસર પહોંચાડવા માટે. પણ વર્તમાન સમયમાં ડોલરના ભાવ નક્કી થાય છે ડોલરની માંગ કેટલી છે અને એની સામે ડોલરનો પુરવઠો કેટલો છે એના આધારે. ડન છે ભાઈ? તો અહીંયા સુધી આપણે રાખ્યા છે. આવતીકાલે વળી પાછા નવા વિડીયો સાથે હવે પછીના નેક્સ્ટ સેશનની અંદર આપણે આવશું. અને આ 3 માર્ક્સની અંદર મોસ્ટ આઈએમપી છે, તો આવી રીતે લખશો, પૂરેપૂરા માર્ક્સ મળશે, ટેન્શન નથી લેવાનું. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો, ટાટા બાય બાય, સી યા.